છો એનએન ન્યૂઝ છું અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના રાઠા બેટ વિસ્તારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે પ્રચાર શરૂ કરવા કાર્યકરો સાથે હોળીમાં બેસી કડાણા તાલુકાના રાઠા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો। તેમજ મોદી પરિવાર સભા પણ યોજી હતી અને જસવંતસિંહ ભાભોરને મત આપવા અપીલ કરી હતી। રિપોર્ટર હિમાંશુ વ્યાસ, એનએન ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગ્રામ્યજનો, આ વિસ્તારના લોકો બહુ ખુશ છે અને આવનારા સમયમાં અવર જવર થાય અને આ રાઠા બેટને આવનારા સમયમાં પ્રવાસનમાં આપણે મૂકીએ, પ્રવાસન ધામ તરીકે વિકસાવીએ તો બહારના લોકો પણ અહીંયા આવશે। અહીંયા પ્રવાસન માટે એટલું પોટેન્શિયલ છે, પાણી છે, આયર્લેન્ડ છે 7 જેટલા, મહીસાગરનો આ બે વોટર એરિયા છે આખો, ને સામે રાજસ્થાન છે, રાજસ્થાનની બોર્ડર છે, એટલે પ્રવાસનમાં પણ આ સ્થળને વિકસાવવાનો આવનારા સમયમાં મારો પ્રયાસ રહેશે। સાથે સાથે આ પુલ બન્યા પછી આગળની કાર્યવાહી અમે કરીશું।